ભાવેશભાઈ, આપણે બેંકો તો ઘણી બધી છે, જે તમે કીધું એમ પ્રાઇવેટ છે કે નેશનલાઇઝ છે, આ બધી. તો એની અંદર કઈ બેંકો છે કે જેની પ્રોસેસિંગ ફાસ્ટ અને એકદમ સરળ છે? ફાસ્ટ પ્રોસેસિંગ પીએસયુ બેંક બધી ફાસ્ટ કરે છે. જેમ કે બેંક ઓફ બરોડા છે, હા. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા છે, યુનિયન બેંક છે, યુકો બેંક છે. બધી બેંકોને પ્રોસિજર બહુ ફાસ્ટ છે. ઓકે, અને એ લોકોમાં સરળ પણ છે, આમ એટલું સરળ બધું બી બહુ. છે અને ફાસ્ટ બી છે. યસ. એટલે એ બેંકોની અંદર વધારે પ્રિફર કરવું જોઈએ ફર્સ્ટ પીએસયુ બેંકની અંદર જ લોન કરવી લર્ન વધારે કરી. હિતાવહ છે. હવે મેં છે ને સાંભળ્યું છે, કારણ કે મારે પણ એક હોમ લોન ચાલે છે એટલે મને ખ્યાલ છે કે ફિક્સ ઇન્ટરેસ્ટ અને ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ આ બંનેની અંદર તફાવત શું છે? ફિક્સ ઇન્ટરેસ્ટ છે ને એ અમુક અમુક બેંકમાં પહેલાં ચાલતી હતી. એઝ ઓન ડેટ અમુક અમુક બેંકોમાં કદાચ ચાલે છે અને અમુક બેંકો બંધ બી કરી દીધી છે. ફ્લોટિંગમાં એવું છે કે આરબીઆઈ જ્યારે રેપો રેટ ઘટાડે ત્યારે ઓટોમેટિક ઘટી જાય છે રેટ, અને જ્યારે આરબીઆઈ રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધારે ત્યારે વધી જાય છે. એટલે ફ્લોટિંગ ઇન્ટરેસ્ટમાં જવું બહુ સારું છે. ઓકે, ફિક્સ ઇન્ટરેસ્ટ કરતાં ફ્લોટિંગમાં જવું જરૂરી છે, એટલે જે પ્રમાણે આરબીઆઈના નિયમો હોય, વ્યાજ ઘટે તો ઘટી જાય ને વધે તો વધી જાય. એની અંદર ઈએમઆઈમાં કોઈ ફરક પડે કે એવું કાંઈ ન હોય? ઈએમઆઈમાં ફેર પડી જાય ને, કારણ કે ફ્લોટિંગ રેટની અંદર રેટ ઓફ ઇન્ટરેસ્ટ ડાઉન થાય હા, હા. તો જે ઇન્ટરેસ્ટ પોર્શન છે એમાં તમારું ઇન્ટરેસ્ટ ઓછું જોવાનું છે, ઓછું. યસ. અને પ્રિન્સિપલમાં હા, વધારો થાય. વધારે થાય છે. યસ, ડન છે. હવે આપણે હોમ લોનની જ વાત કરીએ છીએ, તો પ્રથમ વખત જેને પણ ઘર લેવાનું હોય તો એને બેઝિક શું ડોક્યુમેન્ટો જોઈએ? બહુ સિમ્પલ છે, કેવાયસી ડોક્યુમેન્ટ જેમાં આપણે પાન કાર્ડ, આધાર કાર્ડ લઈ શકીએ છીએ, યસ. અને એમના 2 વર્ષના ઇન્કમ ટેક્સના રિટર્ન જોઈએ છે, 1 વર્ષનું બેંકનું સ્ટેટમેન્ટ જોઈએ છે, અને જો એની કોઈ લોન ચાલતી હોય, કોઈ કાર લોન કે કોઈ બીજી કોઈ કન્ઝ્યુમર લોન, તો એમના સ્ટેટમેન્ટ જોઈએ છે. બસ, એના સિવાય બીજું કાંઈ નથી. આજકાલનું જનરેશન છે એ, ભાવેશભાઈ, મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી કોઈ પણ ઇક્વિપમેન્ટ છે, મોબાઈલ હોય કે ટુ વ્હીલ હોય કે આ તે, આટલું બધું લોન તરફ વળ્યું છે. તો એના વિશે તમારું શું કહેવું છે? નકરું લોન લોન લોન. આજે તમે એક ઘર દીઠ બાઇક હશે, કાર હશે, બધા અલગ અલગ હેન્ડસેટ મોબાઈલ યુઝ કરતા હશે, તો 50,000 રૂપિયા ડાઉન પેમેન્ટ ભરો ને ફોર વ્હીલ મળી જાય. 10,000 11,000 મિનિમમ ડાઉન પેમેન્ટ ભરીને ટુ વ્હીલ મળી જાય. મોબાઈલ છે તો ઝીરો ઇન્ટરેસ્ટ પર આપી દે, કોઈ ડાઉન પેમેન્ટ, ઝીરો ડાઉન પેમેન્ટ પર. તો આનું કારણ શું આટલા બધા લોકો નકરું લોન 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 ઉપર ગયા છે? લોનના લીધે તો માણસો અત્યારે મકાનવાળા થઈ ગયા છે, ગાડીવાળા થઈ ગયા છે, ગાડીના થઈ ગયા. બરોબર. અને લોનથી શું છે કે એનું ઈએમઆઈ ભરીને ધીમે ધીમે કરીને કોઈ પણ નાનો માણસ હોય એ, દાખલા તરીકે તમે જ કીધું કે 10,000 ભરે ટુ વ્હીલર લઈ લે, હા, હા, ઓકે, તો એમાં ધીરે ધીરે ઈએમઆઈ ભરીને હા, એમનો સિબિલ ટ્રેક રેકોર્ડ બી સારો થાય, હા. અને એની અંદર ડિસિપ્લિન બી આવે, એની યસ. ઉપર જવાબદારી એક આવી ગઈ કે ભાઈ હા. મારે ગાડીનો હપ્તો આવવાનો છે. અને એવરી મંથ આટલા રૂપિયા. દાખલા તરીકે હપ્તો છે હા. તો દર મહિને આવવાનો છે ઈએમઆઈ, એટલા માટે એ બી ડિસિપ્લિનમાં રહે અને એમનું સિબિલ બી બને. અને એમના સપનાઓ છે એ પૂરા સપનાઓ એ થાય. સારા પૂરા થાય. યસ, યસ. કોઈ પણ નોકરિયાત વ્યક્તિ હોય અને એ નોકરી કરતો હોય ને, સમજો એને સેલેરી આવતી હોય, જેમ કે પગાર, તો એ પગાર ઓછો હોય, તો આવા કેસની અંદર લોન કઈ રીતે ક્વોલિફાય થાય? એવા કેસની અંદર એવી રીતે થાય છે કે જેની જે પગાર છે એના પ્રમાણે બેંક એના નીતિ નિયમ છે, કોઈ પણ અલગ અલગ બેંકના નીતિ નિયમો છે, એ પ્રમાણે એ લોકો એને ફંડિંગ કરે છે. ઓકે. અને એની સ્ટેબિલિટી કેટલી છે, સમજો કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, કોઈ લિસ્ટેડ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, તો એમાંથી એની જે સેલરી છે એનાથી બેંક દ્વારા અમુક એના નક્કી કરેલા છે ધારાધોરણો, એના આધારે એ લોકો ફંડિંગ કરે છે. ઓકે, ઓકે. એટલે સેલેરી ઓછી હોય તો પછી એ પ્રમાણેનું ફંડ થાય. ઓકે. પછી એને એવું હોય કે ભાઈ મારી સેલેરી એટલી છે, મારે આટલા લાખની લોન જોઈએ, એવું નથી હોતું. એ બેંકના ક્રાઇટેરિયા મુજબ જ. કે બનાવેલા છે ઓલરેડી કે ભાઈ આપણે આ રીતના કામ કરવાનું છે. અત્યારે લેટેસ્ટ એક મારી સાથે વાક્ય બન્યો છે, એટલે હું તમારી સાથે વાત કરું છું કે બેન્કિંગ ટ્રાન્ઝેક્શનો બહુ સ્ટ્રોંગ છે. બેંકની અંદર બેન્કિંગ ટ્રાન્ઝેક્શનો બહુ સ્ટ્રોંગ છે, અને બેલેન્સ પણ છે. પૈસા બેલેન્સ રહે છે, અવર જવર થાય છે આ તે. પણ સિબિલ સ્કોર છે ને એ લો છે, અને એક ખાલી 30 લાખ રૂપિયાની કાર લેવી છે ને એની લોન નથી થતી. આજ તમે વિચાર કરો કે 50 લાખથી 60 લાખ 70 લાખ રૂપિયા બેલેન્સ અવર જવર થાય છે, સ્ટેબલ બેલેન્સ, હા, બેંક અકાઉન્ટની અંદર. તો તમારું બેન્કિંગ સ્ટેટમેન્ટ છે ને એ બહુ સ્ટ્રોંગ છે, પણ સિબિલ સ્કોર છે ને ડાઉન છે. તો શું બેંક એવું નક્કી કરી શકે કે બેન્કિંગ સ્ટેટમેન્ટના આધાર ઉપર તે એકવાર ટ્રસ્ટ ડેવલપ કરીને? એબીબી એક અમારી એબીબી એક પ્રોજેક્ટ છે, એવરેજ બેન્કિંગ બેલેન્સ. ઓકે. એના આધારે અમુક અમુક બેંકો છે ઈ એમાં કરે છે. બધી બેંકો નથી કરતી, અમુક બેંકો ટ્રસ્ટ. યસ. એ બધી એમાં ફંડિંગ કરે છે, ઓકે, ઓકે, અને ડન છે. એનું સિબિલ જે ડાઉન થયું છે એનું જસ્ટિફાઈડ હોય એના પાસે. હા, 100%. ઘણીવાર સિબિલ છે વિલફુલ ડાઉન લોકો કરે છે કે મારી પાસે પૈસા છે નથી ભરવા. હા, હા. અને આની પહેલા મેં વાત તમને કરી, ઘણીવાર શું છે, કોઈ સિસ્ટમના લીધે સિબિલ ડાઉન થયું હોય, બેંકમાં બેલેન્સ હોય અને એના ઈએમઆઈ કોઈ કારણોસર સિસ્ટમના લીધે રિજેક્ટ થયો હોય,
અથવા તો ઘરમાં એવો કોઈ પ્રસંગ બની ગયો હોય અને જેના લીધે 1-2 EMI ન ચૂકી શક્યો હોય કસ્ટમર અને પછી પાછા રેગ્યુલર ભરી દે તો પછી સિબિલ અપડેટ થવામાં એકાદ વર્ષ વયું જાય છે. ઇન બિટવીન એમને આ કંઈક કામ કરવું હોય તો આ તકલીફ પડે. એના માટે અમુક બેંકો છે એ આપે છે. ઓકે, પણ 100% પ્રૂફ ને જસ્ટિફાઈ હા, જસ્ટિફાઈડ થવા જોઈએ કે ભાઈ આ રીતના છે અને આ રીતના છે એવું. તો પછી બેંક એકવાર ટ્રસ્ટ કરી શકે ખરા, પણ એ અમુક બેંકો જ તે. મેં એવું સાંભળ્યું છે કે લોનની અંદર કોઅપ્લિકાન્ટ ને એવું હોય છે, સહઅરજદાર જેને કહેવાય. તો જે કોઅપ્લિકાન્ટ છે એ રાખવાથી શું ફાયદા થાય? ટુ કોઅપ્લિકન્ટ રાખવાથી એની ઇન્કમ છે એ આપણે વધારી શકીએ છીએ. એમની બંને જણાના સમજી લો કોઈ એક જણાના રિટર્ન પર દાખલા તરીકે 25 લાખ રૂપિયા લોન સેટ થતી હોય. પણ એમના ભાઈ અથવા તેમના ફાધરની ઇન્કમ જો જનરેટ થતી હોય અને આપણે એને કોઅપ્લિકન્ટ તરીકે રાખીએ તો એમની લોન એમાઉન્ટમાં આપણે વધારો કરી શકીએ છીએ. બંનેની ઇન્કમને આપણે એકદમ બંનેની ઇન્કમ કાઉન્ટ કરી શકાય છે આપણે. ઓકે, એના કારણે લોન મળવાના ચાન્સ વધારે છે, એટલે પ્લસ મોટી વળે. યસ, સારી મળે. ભાવેશભાઈ, મેં એવું સાંભળ્યું છે કે લોનની અંદર સમજો કે જેટલાની લોન હોય એ પ્રમાણેના EMIs આવતા હોય છે, પણ ઘણીવાર એવું થતું હોય કે કોઈક વ્યક્તિને EMI નાનો રાખવો હોય, તો એની બેસ્ટ ટ્રીક શું કે EMI નાનો રાખવા માટેની? એના માટેનું એક તો પહેલું એવું છે કે કોઈ વ્યક્તિ છે એની લોનનો EMI મોટો છે, વધારે EMI છે અને એ કોઈ પ્રાઇવેટ બેંકમાં ચાલે છે તો એને અમે PSU બેંકમાં ટેકઓવર કરાવીએ છીએ અને એમાં એમનો EMI છે એ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટે એટલે ઓટોમેટિક ઓછો થઈ જવાનો છે અને એમાં અમને ટોપઅપ આપીએ છીએ તો એનો એ જ EMI છે એની અંદર એને વધારે પૈસા બી મળે છે અને એમનો EMI બી સેમ ટુ સેમ રહે છે. ઓકે, એટલે ખાલી નવી લોન જ તમે નથી કરતા, પણ આ બેંક ટ્રાન્સફર કરવી હોય તો પણ કરી આપો છો. ઓકે, કોઈ પણ વ્યક્તિને અત્યારે લોન ચાલુ હોય અને એને મોટો EMI આવતો હોય કે કોઈ પ્રાઇવેટ બેંકમાં હોય તો ત્યાંથી તમે PSU બેંકમાં ટ્રાન્સફર કરીને અને ટોપઅપ થતી હોય તો ટોપઅપ પણ કરી આપો છો, એટલે પૈસા મળે એની જેવું છે. હમણાં આપણે જેમ ઇન્ટ્રોડક્શનની અંદર મેં સાંભળ્યું એ પ્રમાણે તમે NRIની પણ લોન કરો છો? હા, NRIની અમે લોકો અમારી બેંક છે એ આપે છે. ઓકે, અહીંયાથી ઇન્ડિયામાંથી છે અને અમે મારા લગભગ 100 થી 150 જેટલા કસ્ટમરો છે જે પાછલા વર્ષમાં અમે અને બધા NRI. બધા NRI છે. તો પછી એનું ડોક્યુમેન્ટેશન કઈ રીતે કરતા છો? ફેમિલીનો મેમ્બર અહીંયા કોઈ હોય છે એના નામ પર એ લોન લે છે અને એની ઇન્કમ છે એ અમે ત્યાંથી એની કન્સિડર કરીએ છીએ અને એનું વેરિફિકેશન ને એ બધું જે એઝ પર નોર્મ્સ છે એ પૂરું કમ્પ્લીટ કરીને પછી અમે આપીએ છીએ એમને. ઓકે, એટલે તમે 150 થી વધારે NRI લોકોની પણ લોન કરી છે, એટલે કોઈ પણ NRI ને લોન કરવી હોય તો પણ તમને કોન્ટેક્ટ કરી શકે છે. યસ. ભાવેશભાઈ, કોઈ પણ પ્રોપર્ટી હોય એ પ્રોપર્ટીની જે માર્કેટ વેલ્યુ હોય એના ઉપર કેટલી લોન મળે? જે માર્કેટ વેલ્યુ છે એના લગભગ અમે લોકો 85 થી 90% સુધી લોન આપે છે બેંક. બધી વિવિધ બેંકો છે. ઓકે, બધી અલગ અલગ પ્રકારની બેંકો હોય એમાં. એની સાથે પછી આપણે ઇન્કમ કન્સિડર કરતા હશે ને? પ્રોપર્ટીની વેલ્યુ બંને જોવામાં આવે છે અને બંનેમાંથી જે ઓછું હોય ને એના પ્રમાણે બેંક લોન આપે છે. પછી એક બીજી વસ્તુ મારે પૂછવી હતી કે આપણે એવું હોય કે પ્રોપર્ટીનો જે એગ્રીમેન્ટ હોય, દસ્તાવેજ જેને કહીએ છીએ આપણે સુરતમાં, તો એને આપણે મોટો કરીએ તો લોન વધારે થાય? ના, એવું નથી. તમે સમજો દસ્તાવેજ દાખલા તરીકે બનાવો તમે 50 લાખનો અને તમારી પ્રોપર્ટીની વેલ્યુ 20 લાખ છે તો બેંક 20 લાખ પ્રમાણે જ લોન આપશે. તમારે દસ્તાવેજ કરવાનો ખર્ચો વધુ થશે. ભાવેશભાઈ, મેં ઘણું બધું જોયું છે કે અલગ અલગ લોકોને તમે અલગ અલગ એજન્ટ પાસે જાઓ ને કે બેંક પાસે જાઓ તો બધા લોકો અલગ અલગ કહેતા હોય છે કે ભાઈ લોન કરવાનો ખર્ચો આટલો થશે, આનો ખર્ચો આટલો થશે, તેનો ખર્ચો, પણ એકચ્યુઅલમાં લોનનો ખર્ચો કેટલો થાય? એકચ્યુઅલમાં ઉમેશભાઈ એ રીતે છે કે અમે લોકો બેંક અમને પે આઉટ આપે છે એટલે હું 2016 થી બેંકની સાથે જોડાયેલો છું. એ બેંક અમને બહુ સારું પે આઉટ આપે છે એટલા માટે અમે ફક્ત બેંકનો જે ખર્ચો છે એ જ ખર્ચો લઈએ છીએ. એના સિવાય કોઈ વધારાનો ખર્ચો નથી રહેતો. બીજા બધા લોકો કહેતા ને કે આટલા ટકા ચાર્જ લાગશે ને ઓલા ટકા ચાર્જ લાગશે ને બધું. તો યાર એમને ખબર હોય ને, હું તો મારી વાત કરી શકું. ઓકે, આપણો અહીંયા તમારું છે ત્યાંની અંદર બધું લગભગ તમે ઓકે, કોઈ ટ્રાન્સપરન્સી નહીં, બધું આ બ્રોશરમાં જ આપેલું છે અહીંયા. છે કે હમણાં આપણે અત્યારે આ ડિસેમ્બર મહિનો છે, માર્ચ મહિના સુધી અમે લોકો કોઈ પણ બેંકની હોય પ્રાઇવેટ બેંકમાંથી સરકારી બેંકમાં ટ્રાન્સફર કરવી હોય તો 20 લાખથી ઉપરની લોન હશે તો અમે 25,000 રૂપિયા ખર્ચ લેશું. એની અંદર બેંકની પ્રોસેસિંગ ફી આવી ગઈ, મોર્ગેજ આવી ગયું, બેંક તમામ ખર્ચા એની અંદર ઇન્ક્લુડિંગ છે. 1 રૂપિયો બી 25,000 થી વધારે કસ્ટમરને આપવાનો નથી. ફક્ત વધારાનો ખર્ચો એની પોતાના ઇન્સ્યોરન્સ આવશે એ આવશે અને બીજો ખર્ચો છે એ પોતાના મકાનનો પ્રોપર્ટી ઇન્સ્યોરન્સ એ જ એને અલગથી આપવો પડશે. બાકી અમારી ફી જે 25,000 છે એ બેંકની જ ખર્ચો છે. એની અંદર મોર્ગેજ આવી ગયું, બેંકની પ્રોસેસિંગ ફી આવી ગઈ, ડોક્યુમેન્ટ આવી ગયા, અપ ટુ બોટમ જે બધા ખર્ચો એમાં આવી જાય છે. એટલે કોઈને પણ માર્ચ મહિના સુધીમાં પ્રાઇવેટ બેંકમાંથી લોન બેંક ટ્રાન્સફર કરવી હોય તો એ તમે ફક્ત 25,000 માં તમે કરી દેશો.
અને એ અમાઉન્ટ કેટલી 20 લાખ? 20 લાખથી ઉપર હોવી જોઈએ. ઓકે, 20 લાખથી ઉપર હોવી જોઈએ. ઓકે, કોઈ પણ કસ્ટમરને. એટલે અને પાછું ટોપઅપ થતી હોય તો પાછું ટોપઅપ કરાવી. ટોપઅપ થતી હોય તો ટોપઅપનો ચાર્જ બેંકનો જે છે ને એ જ આપવાનો રહેશે. મોર્ગેજનો ચાર્જ તો સેમ જ રહેશે. અને બીજી કોઈ તમારી ફી કે એક્સ્ટ્રા ખર્ચો નહીં. યસ ડેફિનેટલી. તો કસ્ટમરો માટે ઘણું સારું કહેવાય. હવે આપણે ભાવેશભાઈ એવું સમજીશું કે કોઈ પણ વ્યક્તિ નોકરી કરે છે તો નોકરિયાત છે તો એને લોન કરવા માટે કેવા કેવા ડોક્યુમેન્ટ જોઈએ?